મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમ પછી બીજી પરીક્ષા ત્રીજી પરીક્ષામાં સાબિત કરવાવાળા દાખલા બહુ બધા પૂછાય છે અને એવો જ દાખલાઓની સાથે પ્રમેય બી વધારે પૂછાય છે. તો આપણે ચેપ્ટર નંબર 7 એમાં બી સાબિત કરવાના છે, 8 એમાં બી છે અને 9માં બી સાબિત કરવાના છે. તો આજે આપણે 8નો એક પ્રમેય જોઈશું. 8મું ચેપ્ટર જે છે ચતુષ્કોણ, અને એનું આપણે પહેલું પ્રમેય જોઈશું જેમાં આપણે સાબિત કરવાનું છે કે ચતુષ્કોણની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય બી ખબર છે તમને? કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. આ તમે જોઈ શકો છો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબચોરસ હોય એ આડો હોય એને સમાંતર બાજુ કહેવાય. લંબચોરસનો નકલી ભાઈ, બરાબર. લંબચોરસના દરેક ખૂણો 90 ન હોય, સમાંતર બાજુમાં દરેક ખૂણો 90 ના હોય, બાકી એની બાજુ બી બંને સામસામેની સરખી હોય અને સમાંતર હોય. તો પ્રમેય હંમેશા તેના વિધાન ઉપરથી યાદ રાખવાનું, કઈ રીતે સાબિત કરવાનું, કદી બી ગોખવાનું નહીં, સમજીને યાદ રાખજો. વિડીયો પૂરો જોશો ને તમને આવડી જશે, આ મારી ગેરંટી છે. લેટ્સ જુઓ અને તમે જુઓ કે તમને આવડ્યું કે નહીં આવડ્યું. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો આપણી પાસે એક સમાંતર ચતુષ્કોણ આપેલું છે અને આપણે શું સાબિત કરવાનું ધ્યાન દે આવડજો. એ બી સી ડી આપણે સમાંતર ચતુષ્કોણ છે. આપણે એ સાબિત કરવાનું કે ભાઈ ચતુષ્કોણ એ બી સી ડીથી જે સમાંતર બાજુ છે એના વિકર્ણથી, ધારો કે અહીંયા આપણે એક વિકર્ણ દોરીએ કાં તો આમ દોરીએ, તો વિકર્ણથી જે બી ત્રિકોણ બને છે એ શું છે? સમાન છે. શું છે? સમાન છે. હું વિકર્ણ દોરી નાખું, તમને પછી ખ્યાલ આવશે. તો મિત્રો વિકર્ણ દોર્યા પછી આપણી પાસે બે ત્રિકોણ બને છે, એ બી સી અને સી ડી એ. આપણે આ બંને સરખા બતાવવા છે અને આપણી પાસે માહિતી આપી છે કે ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે. તો હંમેશા પ્રમેયમાં મુખ્ય જે પહેલો અંગ હોય છે એ છે પક્ષ. પક્ષ એટલે જે માહિતી આપી હોય, તો માહિતી આપણને આપી છે કે ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે, જેનો આપણે ઉપયોગ કરીશું. શું છે ભાઈ? સમાંતર બાજુ. સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે આના જે વિકર્ણોથી બનતા બે ત્રિકોણ છે, એ બી સી ત્રિકોણ એ બી સી એકરૂપ સી ડી એ ત્રિકોણ સી ડી એ. અને જો આપણે બીડી વિકર્ણ લઈએ તો બે ત્રિકોણો બનશે, એ બી સાબિત કરી શકાય. તો બીડી જો દોરીએ, જે હું દોરતો નથી, આપણે ખાલી લખી દઈશું કે આવી રીતે એ બી ડી જો બીડી વિકર્ણ લઈએ આપણે વચ્ચેનું, અને ડી એ બી ડી આમ લઈએ અને ડી બી સી એ બી આપણે સરખું બતાવવું છે. ડી બી સી બરાબર છે. એ બી ડી બી સી. ઓકે, તો આપણે એક સરખું બતાવીશું પહેલું, અને કઈ રીતે સાબિત કરીશું ધ્યાનથી જોજો. સાબિતી. મિત્રો સાબિતીમાં આપણે આના જ ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો આ જે પ્રમેય છે આપણે સાબિત કરીશું, આપણે આ સ્ટાઇલથી સાબિત કરીશું. મતલબ આમ અને આમ, બરાબર ને? આમ યાદ રાખજો એટલે તમને આવડી જશે. આનો મતલબ છે આમ અને આમ, બરાબર ને? પહેલાં આપણે આ બે લઈશું, પછી આ બે લઈશું. હવે ધ્યાનથી જોજો. કઈ રીતે? આપણે ખાલી એક વાક્ય લખી દેવાનું કે ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે, માટે ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે. હવે તમે પહેલાં આમ લઈ લો, હું તમને આમ દોરું. આ બે રેખાઓ સમાંતર છે, એ દોનો સમાંતર છે. તમારે દોરવાની જરૂર નથી, તમને સમજાવી દઉં. એ બી સી ડી અને એસીએમની છેદિકા છે. બની ગયું ભાઈ? તો આ બંને જે ખૂણા છે, આ બંને આ દોરવાની જરૂર નથી ભાઈ, તમને સમજી લો, સમજવા માટે છે. આ બંને ખૂણા સરખા થાય કારણ કે યુગ્મ કોણની જોડ આ અને આ. યાદ રાખજો મિત્રો, કોઈ બી બે ત્રિકોણને સરખા બતાવવા માટે એમાં 3 વસ્તુઓ સરખી બતાવવી પડે, 3 ઇડિયટ્સ, બરાબર ને? તો આપણે એ જ પ્રોસેસ કરી રહ્યા છીએ, 3 વસ્તુઓ સરખી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો પહેલાં તો આ બે ખૂણા સરખા છે, એટલે કે આ બંને સમાંતર છે. તો આ ઝેડ બને છે, જો આ આમથી આમ ઝેડ બને છે ને, તો અહીંયા લખવાનું કે ભાઈ એ બી સમાંતર સીડી તથા એસી તેમની છેદિકા છે. એસી તેમની છેદિકા છે. તમને એકદમ ઇઝીલી
સમજાવી દઉં છું ભાઈ, છેદિકા છે માટે ખૂણો BAC બરાબર ખૂણો ACD Z બને છે ને, કારણ કે ભાઈ યુગ્મ કોણ, વાહ, પહેલો આવી ગયો છે પરિણામ, એક ખૂણો આપણે સરખો માલુમ પડી ગયો છે. ઓકે, આમ પટ્ટો લીધો, હવે આમ લઈ લો, તમને અહીંયા દોરી દઉં છું. પહેલાં જે બી લેવું હોય આ થઈ ગયું, અને અહીંયા નામ આપી દો AD અને BC. હવે આમાં બી Z બને છે ને ભાઈ, આ ખૂણો અને આ ખૂણો. ઓકે, તો અહીંયા લખવાનું આપણે આ આકૃતિ તમારે દોરવાની નથી હો, સમજાઈ દો, સમજવા માટે છે, તમને યાદ રાખવા માટે. AD સમાંતર BC છે, તમને ગોખવું ના પડે, તથા AC તેમની છેદિકા છે, બરાબર, ઉપર લખી દીધું, કોઈ વાંધો નહીં. તો આ જે ખૂણો છે, આ ખૂણો DAC અને ACB, બરાબર ને, DAC ખૂણો DACZ બરાબર ખૂણો ACB. Z બને છે ને, અહીંયા જોઈ લો તમે, તમને Z દેખાવો જોઈએ ઊંધું સીધું, આમથી આમ DAC ACB. તમે ખૂણાને DAC ને બદલે CAB બી લખી શકો છો, કોઈ ફરક નહીં, વચ્ચે A આવો જોઈએ ને C આવો જોઈએ, આ બંને સરખા થઈ ગયા કારણ કે યુગ્મ કોણ. ઓકે, એટલે આ થઈ ગયો છે આપણો પરિણામ નંબર 2. ઓકે, તો ત્રિકોણની બે વસ્તુઓ આપણી પાસે સરખી છે. હવે આપણે આ બે ત્રિકોણોમાં કોણ કોણ સરખું છે લખીશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. ABC અને CDA માં અહીંયા લખીશું ત્રિકોણ ABC તથા ત્રિકોણ CDA માં કોણ કોણ સરખું છે. તો પહેલા આપણે આ બે ખૂણો સાબિત કર્યો, આ ખૂણો, ઓકે, અને આ ખૂણો આપણે પરિણામ 1 પરથી લાયા, કેમ કે આ બી યુગ્મ કોણ છે. તો અહીંયા લખીશું ખૂણો BAC બરાબર ખૂણો ACD, ક્યાંથી લાયા ભાઈ, 1 ઉપરથી. ચલો, એક સરખું થઈ ગયું. બીજું, તમે આ વચ્ચેની બાજુ જો, બંનેમાં AC સરખી છે, ACCA સામાન્ય બાજુ, બંનેમાં કોમન સાઈડ છે. તો અહીંયા લખીશું AC બરાબર CA, સામાન્ય બાજુ, તેરે બાજુ આજા. ચલો, અને આમ અને આ બે ખૂણા લઈ લો, એક આમ એક આમ, DAC અને ACB, જે આપણે અહીંયા લખ્યું છે DAC બરાબર ACB. પરિણામ ક્યાંથી લાવ્યા ભાઈ, 2 પરથી. તો જો ખૂણો બાજુ ખૂણો, તો ખૂબાખૂ શરત મુજબ 3 વસ્તુ સરખું થઈ ગઈ છે. ખૂબાખૂ શરત મુજબ બંને ત્રિકોણો છે, ત્રિકોણ ABC એકરૂપ CDA થશે. અને આવી જ રીતે બીજા બે ત્રિકોણો બી ABC એકરૂપ DBC બી સાબિત કરી શકાય, સાબિત થાય. બોલો, સમજા મારી વાત? બે ત્રિકોણો તમે આ રીતે સાબિત કરી શકો છો. ઓકે, તો મિત્રો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે આ ઇઝીલી પ્રમેય. તમારે આમાં એક કામ કરવાનું, આના નામ બીજા નામ આપીને અને સાબિત કરી લેવાનું. 2-3 અલગ અલગ નામ આપીને, એક વખત નામ આપીને સાબિત કરતા આવડી ગયું ને ભાઈ, ગોખવાની જરૂરત જ નહીં પડશે. તો તૈયારી કરો, આગળ વધો, અને હા, પ્રમેય ખબર પડી કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શુભ.